તો બનાસકાંઠાની ઠાકોર સેનામાં ભંગાણ પડ્યું છે। ભાભર શહેરના ઠાકોર સેનાના પ્રમુખ બાલાજી ઠાકોરે રાજીનામું આપી દીધું છે। તેમની સાથે 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ પોતાનું રાજીનામું ધરી દીધું છે। અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ નારાજ થયેલા કાર્યકર્તાઓએ ઠાકોર સેનામાંથી રાજીનામા આપી દીધા છે અને કોંગ્રેસને ટેકો આપ્યો છે। આ તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસ માટે હવે આગામી સમયમાં બનાસકાંઠામાં પ્રચાર કરવાના છે। તો તમામ લોકો કોંગ્રેસ માટે પ્રચાર કરવાના છે। અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડતા નારાજ કાર્યકર્તાઓએ પણ પોતાના રાજીનામા ધરી દીધા છે। આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા અતુલ। બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સેનાના જે કાર્યકર્તાઓ હતા તેમને રાજીનામા આપી દીધા છે, શું કારણ? બનાસકાંઠાની વાત કરીએ તો ઠાકોર સેનામાં ભંગાણ પડી છે। બાબર જે શહેર ઠાકોર સેનાના પ્રમુખ છે તેમને 25 કાર્યકરો સાથે રાજીનામા આપી દીધા છે। જે પ્રકારે અલ્પેશ ઠાકોરની વાત હતી તે અલ્પેશ ઠાકોરને જે પ્રકારે અહીંયા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને જેને લઈને ઠાકોર સેના નારાજ થઈ છે અને જેના જે પ્રત્યુત્તર રૂપે ઠાકોર સેનાએ જે કાર્યકરોએ અને પ્રમુખ સહિત રાજીનામા આપ્યા છે, ત્યારે અલ્પેશ ઠાકોરની જે અપક્ષ ઉમેદવાર ઉભા કરવાની વાત હતી અને જે અપક્ષ ઉમેદવારની પ્રચારની વાત હતી ત્યારે ક્યાંક ને ક્યાંક સીધું ભાજપ સાથે કનેક્શન મળતું હતું, જેને લઈને ઠાકોર સેનામાં એક આક્રોશ વ્યાપ્યો હતો અને જેને લઈને આ ઠાકોર સેનાએ નિર્ણય કર્યો હતો। જો કે આ ઠાકોર સેનાના રાજીનામાથી અને જે ઠાકોર સેના છે હવે કોંગ્રેસનો ચોક્કસપણે પ્રચાર કરશે। આમાં અલ્પેશ ઠાકોરની પણ મુશ્કેલીઓ વધી શકે છે અને કોંગ્રેસને સીધી લીટીમાં ફાયદો થઈ શકે છે। ભક્તિ જી ચોક્કસ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા